કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણી પાસે જે કંઈ હોય છે તેની આપણને કદર નથી હોતી અને બાકી બીજી વસ્તુઓ પાછળ ભાગ્યા કરીએ છીએ, દોડ્યા કરીએ છીએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શરીર, બોડી. મેં લખ્યું છે કે આ શરીર, આપણું શરીર ભગવાનની એક અમૂલ્ય ગિફ્ટ છે, ભગવાનની એક અમૂલ્ય સોગાત છે, ભેટ છે, જેનું આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આપણા શરીરની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા શરીરનું પણ ધ્યાન નથી રાખી શકતા અને આપણા આરોગ્ય અને આપણા સ્વાસ્થ્યને પાછળ ધકેલતા જઈએ છીએ. મારા મિત્રો, હમણાં તાજેતરના વીતેલા વર્ષોમાં જે આપણા ભારતના સૌથી મોટા જે વેલ્થ ક્રિએટર કહીએ, જે લોકોએ સંપત્તિ બનાવી છે, તેમાંના એક સ્વર્ગસ્થ શ્રી રાકેશ ઝુનઝુનવાલાને બહુ જ બધી સંપત્તિ ભેગી કરી, બહુ જ બધું ઇન્વેસ્ટમેન્ટ કરી, બહુ જ બધું કમાયા. પરંતુ જ્યારે 60 વર્ષની આસપાસ જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમના મોઢામાં એક જ શબ્દો હતા કે મેં મારી સંપત્તિ સર્જન ઉપર ધ્યાન આપ્યું, પણ મારા શરીરને, મારા આરોગ્યને ધ્યાન ના આપ્યું, આરોગ્યને પાછળ રાખ્યું. તેમને પાછી જિંદગીમાં ખૂબ અફસોસ હતો કે તેમણે ધ્યાન ના આપ્યું. તો મારા મિત્રો, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, જો આપણને આજથી જ ખબર છે, આજથી ખબર પડી છે અને આપણને ખબર પણ છે છતાં આપણે ધ્યાન નથી આપતા, તો આજથી જ આપણે ધ્યાન આપવું જોઈએ અને આપણા શરીરનું બને એટલું ધ્યાન રાખવું જોઈએ. શરીરનું ધ્યાન રાખવા માટે સારી આદતો પાડવી પડશે. સારી આદતો આપણે રોજ કરીશું તો જ આદતો પડશે, બાકી આદતો નહીં પડે. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે ભાગદોડવાળી જિંદગીમાંથી થોડો સમય કાઢીને પોતાના શરીરને પણ આપવાનો છે, પોતાના શરીર પર ધ્યાન આપવાનું છે. જો આપણું શરીર સારું રહેશે તો આપણે બધું જ કરી શકીશું. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ હતી, ફરીથી કહેવાની છે કે આ જે શરીર છે તે ભગવાનની એક અમૂલ્ય ભેટ છે, તેનું આપણે ધ્યાન રાખવાનું છે. થેન્ક યુ.